સુરત સરથાણાના મહિલા પીએસઆઈ ઉર્વિશા મેંદપરાએ કાર્યક્રમમાં આપેલા નિવેદનથી વિવાદ સર્જાયો છે। મહિલા પીએસઆઈએ પાટીદાર યુવાનોમાં વધતા વ્યસન અને ગુનાખોરી મુદ્દે વ્યથા વ્યક્ત કરી હતી। મહિલા પીએસઆઈ એ પોતાના અનુભવો વર્ણવતા જણાવ્યું કે સુરતમાં પાટીદાર સમાજના યુવકોમાં દારૂનું વ્યસન વ્યાપી રહ્યું છે। કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા, એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે। એમાંથી 15 છોકરા લાવ્યા હોય, એમાંથી 10 છોકરા પટેલ સમાજના હોય છે। આ વસ્તુ વિચારવાની વાત છે। મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો, તમે તો સમજો। મને કોઈક આવું કે ને એટલે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કહું છું એને કોઈ પણની ભલામણ આવે, કોઈ પણની ભલામણ આવે, પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી। એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય। દારૂના વ્યસનની સાથે સાથે સાયબર ફ્રોડના ગુનામાં પણ 50% કેસમાં પાટીદાર યુવાનો આરોપી હોય છે તેવું પણ મહિલા પીએસઆઈએ જણાવ્યું હતું। જે પાટીદાર સમાજના યુવકોના આવા કૃત્ય સમાજ માટે નામોશી નોતરી રહ્યા છે। અને જે સાયબર ફ્રોડના કેસ આવે છે એમાં 50% પટેલ સમાજ હોય છે। શું કામ આવડા રસ્તે ચડો છો? પટેલ સમાજે આટલી નામના મેળવી છે, આટલું આગળ વધ્યા છે, તો શું કામ આવી રીતે પતન તરફ જવાનું? આજુબાજુના વ્યક્તિ પણ અમને એમ કહેતા હોય છે કે સાહેબ તમારો સમાજ છે, તમારો સમાજ છે। કેટલી શરમ આવે। અને જે સોશિયલ મીડિયા પર આ મુદ્દો ચર્ચાના ચકદોડે ચડ્યો છે। કેટલાક લોકો મહિલા પીએસઆઈની ટિપ્પણીને સુરતના અમુક વિસ્તાર પૂરતી સીમિત ગણાવી રહ્યા છે, તો કેટલાક સમાજ માટે ચેતવણીરૂપ ગણાવી રહ્યા છે।